वडोदरा का इलेक्शन वार्ड नंबर 18 मकरपुरा इलाका, जहां पर सड़क को चौड़ा करवाने की कामगिरी जारी है, लेकिन इस कामगिरी के तहत एक बड़ी लापरवाही देखने मिली है, जिसकी वजह से वहां के लोगों का रोष फूट पड़ा है। दरअसल यहां पर जो कामगिरी चल रही थी उस दौरान पानी की लाइन टूटी, जिसकी वजह से हजारों लीटर पीने का पानी सड़कों पर बह गया और बर्बाद हुआ, जिसकी वजह से वहां के मकान मालिक और व्यापारियों को बिना पानी किल्लत का सामना करना पड़ा। अब रोड वर्क करने वाली एजेंसी की लापरवाही को लेकर यहां पर कई सवाल उठ खड़े हो रहे हैं। कामगिरी से पहले यूटिलिटी लाइन चेक न करने के आरोप भी यहां के स्थानीय इन रोड वर्क करने वाली एजेंसी के कर्मचारियों पर लगा रहे हैं। हालांकि घटना की जानकारी मिलने के बाद प्रशासन वहां पर पहुंचा था और लाइन रिपेयरिंग का काम शुरू करवाया गया था, लेकिन तब तक स्थानीयों को जो दिक्कतें हुई है उसे लेकर इस मामले में उनकी ओर से बेहद ही रोष जताया गया है। आ एक्चुअली मकरपुरा एसटी डेपोनी सामेनो जग्या है અને અહીંયા રોડ પહોળો કરવાની કામગીરી ચાલુ હતી। હવે એ દરમિયાનમાં જે કોન્ટ્રાક્ટર છે એની નિષ્કાળજી બહાર આવી છે, કેમ કે આનો મેપ હોય, મેપના આધારે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ને મેપના આધારે કામ થતું હોય। મોદી સાહેબનું સૂત્ર છે ઘર સે જડ और જડ સે ઘર તક। અત્યારે હાલમાં જે કોન્ટ્રાક્ટ જે ઇજારો આપવામાં આવ્યો છે એની એટલી મોટી બેવડી નીતિ અપનાવી છે કે લાઇન તૂટી ગઈ છે અને મારા ખ્યાલ મુજબથી 500થી 1000 લીટર જેટલું પાણી અહીંયા વેસ્ટ થઈ રહ્યું છે, જ્યારે કે લોકો પાણી માટે એક બૂંદ માટે તડપતા હોય છે। કહેવાનો મતલબ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જાડી ચામડીના અધિકારીઓ છે, એઓને પ્રજાથી કોઈ મતલબ નથી, ફક્ત અને ફક્ત એમના ગીસા ભરવાથી એમને મતલબ હોય છે। મારી એટલી ચીમકી છે કે જે તે અધિકારી દ્વારા આને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ અધિકારીની આ ભૂલના કારણે જો અગર આ જોગવાઈ થઈ હોય, પાણી વેસ્ટ જયું હોય તો એને જેટલા ટન ગયું છે એ ગણ પ્રમાણે એની પાસે કાયદેસરનો દંડ વસૂલ કરવો જોઈએ, જેથી કરી બીજા કોઈ પણ કોન્ટ્રાક્ટરને આ રીતનાનું ક્યારે પણ કામ કરવામાં આપે તો એની પૂરી ચકાસણી અને પૂરું ચેક કરી અને પછી જ આગળ રોડનું જે કંઈ કામકાજ હોય એ કરે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।